અર્ધનગ્ન હાલતમાં રસ્તા પર ઊભા રહી વિરોધ કરતા વેપારીઓના દ્રશ્યો સુરત શહેરના છે, જે ટેક્સ ચૂકવતા હોવા છતાં મહિનાઓથી ગટરના પાણી અને દુર્ગંધ વચ્ચે કામ કરવું પડી રહ્યું હોવાનું વેપારીઓ કહી રહ્યા છે. વરાછા વિસ્તારમાં આવેલા યશ પ્લાઝા કોમ્પ્લેક્સના વેપારીઓએ સુરત મહાનગરપાલિકા સામે અનોખો વિરોધ નોંધાવ્યો છે અને ચીમકી આપી છે કે જો સમસ્યા તાત્કાલિક ઉકેલવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં તેઓ મનપાના અધિકારીઓની ઓફિસમાં જઈને મળત્યાગ કરીને વિરોધ કરશે. આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાતનું સુરત શહેર ઉદ્યોગ અને વેપાર માટે દુનિયાભરમાં ઓળખાય છે અને અહીંના વેપારીઓ નિયમિત રીતે ટેક્સ પણ ચૂકવે છે, પરંતુ મૂળભૂત સુવિધાઓ માટે જો તેમને રસ્તા પર ઉતરવું પડે તો તે તંત્રની કામગીરી પર પ્રશ્ન ઊભા કરે છે. સુરતના વરાછા વિસ્તારમાં આવેલા યશ પ્લાઝા કોમ્પ્લેક્સમાં છેલ્લા ઘણા સમયથી ગટરના પાણી બહાર આવી જાય છે અને દુર્ગંધમાં વેપારીઓને કામ કરવું પડે છે. વેપારીઓનું કહેવું છે કે તેમણે વારંવાર મનપાના અધિકારીઓને રજૂઆત કરી હોવા છતાં કોઈ સ્થાયી ઉકેલ આવ્યો નથી. તંત્ર તરફથી કહેવામાં આવ્યું છે કે મેટ્રોના કામના કારણે ગટર લાઇન તૂટી ગઈ છે અને સમારકામમાં સમય લાગશે, પરંતુ વેપારીઓ સવાલ કરી રહ્યા છે કે ત્યાં સુધી તેઓ આ પરિસ્થિતિમાં કામ કેવી રીતે કરે. આ પરિસ્થિતિથી કંટાળીને વેપારીઓ અર્ધનગ્ન હાલતમાં રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવ્યો અને ચીમકી આપી છે કે જો તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો તેઓ મનપાના કચેરીએ જઈને મળત્યાગ કરી વિરોધ કરશે. ઘટના સ્થળે પોલીસ પણ પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં રાખવાનો પ્રયાસ કર્યો હતો. સાંભળો વેપારીઓ શું કહી રહ્યા છે. અમારા કોમ્પ્લેક્સમાં અને આજુબાજુના તમામ કોમ્પ્લેક્સમાં આ તમે જોઈ શકો છો, આ ભયંકર ગંદુ પાણી બહારનું આવી રહ્યું છે. બતાવો સાહેબ, આ તમે ભયંકર ગટરનું પાણી આવે છે અને ટોટલી જે બિઝનેસવાળા છે બધા પ્રોફેશનલ બિઝનેસવાળા છે. આજે જોડા અમારી વચ્ચે આવેલા છે ભાવસાર સાહેબ, અને આ છેલ્લા 1.5 મહિનાથી અમે મૌખિકમાં રજૂઆત કરીએ છીએ. પ્રશ્ન અમારો 6 મહિનાથી છે, છતાં પણ મિલીભગતથી સિડકો અને કોર્પોરેશન એ લોકો બધા મિટિંગના નામે નાસ્તો કરી જુદા પડી જાય છે, પણ કોઈ સોલ્યુશન આવતું નથી. અમે લોકો આજે અર્ધનગ્ન હાલતની અંદર ભેગા થઈને વિરોધ કરીએ છીએ અને આવનારા દિવસોમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન વરાછા ઈસ્ટ ઝોનમાં જઈને અમે લોકો ત્યાં સંડાસ કરીશું અને એ લોકોને અધિકારીઓને ભાન કરાવશું કે આની દુર્ગંધ શું હોય છે. આ ઘટનાએ એક મોટો સવાલ ઊભો કર્યો છે કે જો નાગરિકો અને વેપારીઓ સમયસર ટેક્સ ચૂકવે છે તો તેમને મૂળભૂત સુવિધાઓ કેમ મળી શકતી નથી. વિકાસના મોટા દાવાઓ વચ્ચે આવી સમસ્યાઓ કેમ યથાવત છે. વેપારીઓએ માંગ કરી છે કે કોમ્પ્લેક્સમાં તાત્કાલિક પંપ લગાવી ગટરના પાણીનો નિકાલ કરવામાં આવે. હવે જોવાનું રહ્યું કે સુરત મહાનગરપાલિકા આ મામલે કેટલો ઝડપી નિર્ણય લે છે અને વેપારીઓની ચીમકી સુધી વાત પહોંચે છે કે તે પહેલા જ સમસ્યાનો ઉકેલ આવે છે. તમારું શું મંતવ્ય છે તમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. આવા વિશ્લેષણવાળા સમાચાર માટે સ્વમાન સાથે જોડાયેલા રહો. વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.